આમ તો મૂળ મુંબઈની, પરંતુ છેલ્લા 52 વર્ષથી જામનગરની પોતીકી બની ગયેલ બોમ્બે સ્ટાઇલ ભેળથી ભાગ્યે જ કોઈ જામનગરી અજાણ હશે. દાદાએ મુંબઈ જઈ અને સૂકી ભેળનો સ્વાદ જાણ્યો અને માણ્યો અને ત્યારબાદ પિતાએ વ્યવસાય શરૂ કર્યો. આજે યુવાન આ વ્યવસાયને જબરદસ્ત ઊંચાઈ પર લઈ ગયો છે, જેને લઈને બોમ્બે સ્ટાઇલ ભેળ આજે જામનગરની ખૂબ ફેમસ ભેળ બની ગઈ છે. મારું નામ નિવાસ છે. આ બોમ્બે સ્ટાઇલ અમારી પોતાની હાથની બનાવેલી બ્રાન્ડ છે. આપણે સર્વ શિક્ષણ શિવમ પેટ્રોલ પંપની બાજુમાં છે. આ ગુજરાતી ભેળ કરતાં અલગ જ ડિફરન્સ છે. અમે અલગ ટાઈપની બનાવી, આમાં બી કે એવું કંઈ ના હોય. પૂરીનો ભૂકો, ચવાણું, મમરા પીળા હોય વઘારેલા, બોમ્બે સ્ટાઇલ ટાઈપની બનાવી. લીલી તીખી ચટણીથી બનાવવાની હોય, આપણે લસણવાળી તીખી ના હોય. એટલે એ અલગ જ ડિફરન્સ થાય. ખજૂરની ચટણી છે. અને આપણે આ પેલા મારા ફાધર ચલાવતા, હવે હું પોતે ચલાવું છું. મૂળ રાજસ્થાનના પરિવારે જામનગર આવી અને જામનગર વાસીઓને આ બોમ્બે ભેળનો સ્વાદ ચખાડ્યો છે. આજે તેમને ત્યાં 40થી લઈ 70 રૂપિયા સુધીની જુદી જુદી કિંમતની ભેળ મળે છે. અને ખાસ વાત એ છે કે જ્યારે આ વ્યવસાયનો પાયો માંડ્યો હતો ત્યારે માત્ર 10 રૂપિયામાં ભેળ બનાવવામાં આવતી હતી, જેના વર્ષો બાદ આજે એ જ ભેળ બનાવવામાં આવે છે અને ભાવ 4 ગણો વધ્યો હોવા છતાં લોકો મોજથી અહીં ભેળનો સ્વાદ માણે છે. ઘણા વર્ષ જૂની બ્રાન્ડ છે બોમ્બે સ્ટાઇલ. ચટણીમાં શું વિશેષતા હોય? ચટણીમાં આપણે એને ગુજરાતીમાં ઘણું ડિફરન્સ છે. અમારે આ બોમ્બે મરચી જ વાપરી છે, તીખીમાં લીલી, ને ખજૂરની ચટણી પ્યોર ખજૂરની વાપરી છે. એટલો ઘણો બધો ડિફરન્સ છે. અહીંયા આંબલી ખજૂર મિક્સ વાપરતા હોય, એવું અલગ અલગ હોય. અમારે પ્યોર ખજૂરમાં હોય છે. આઈડિયા ક્યાંથી આવ્યો? આ આઈડિયો મારા દાદાજી લઈ આવ્યા હતા, પછી મારા ફાધરે ચાલુ કર્યું હતું. ઘણી બ્રાન્ચ છે એમ તો, અમારે રાજકોટમાં છે, અમદાવાદમાં છે, આ જામનગરમાં બ્રાન્ચ છે અમારે પોતાને. બોમ્બે ગયા હતા કોઈ તમારે? હા, મારા દાદાજી ગયા હતા. મારા દાદાજી એ શીખીને આવ્યા, પછી મારા ફાધરે આ બધે ચાલુ કર્યું. નિવાસભાઈનું કહેવું છે કે અત્યારે ઘરમાં પણ સૂકી ભેળ અને સેવપુરી બનાવે છે, કેમ કે નાના બાળકોથી લઈ મોટેરા સુધી સૌ કોઈને પસંદ છે. પરંતુ બધાના હાથની બનાવટ અલગ હોવાથી લોકો તેમને ત્યાં આવીને જ આ બંને વાનગીઓ ખાવા માટે હંમેશા તલપાપડ રહેતા હોય છે.